તો ઓપરેશન સિંદૂર પર બીએસએફે પત્રકાર પરિષદ યોજી। બીએસએફ આઈજી અભિષેક પાઠકે કહ્યું કે સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા અને બીએસએફના જવાનોએ સરહદ પર રહીને સામનો કર્યો છે। ગુજરાત બોર્ડર પર ટેન્ક આર્ટિલરી તૈનાત હતી અને ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ બીએસએફે સર્વેલન્સ શરૂ કર્યું હતું અને બોર્ડર પર મેક્સિમમ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીએ કાનપુરમાં કહ્યું કે દુશ્મન જ્યાં પણ હશે તેને ખતમ કરી દઈશું। પાકિસ્તાની સેનાએ આજીજી કરી હતી। દુનિયાએ દીકરીઓના સિંદૂરનો ગુસ્સો જોયો છે। પીએમ મોદીએ ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત કરી। પટના એરપોર્ટ પર 14 વર્ષના ક્રિકેટર વૈભવને મળ્યા પીએમ મોદી। વૈભવે પીએમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા। વૈભવના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાનની કારાકાટમાં જનસભા। કહ્યું મેં બિહારની ધરતી પરથી આપેલું વચન પૂર્ણ કર્યું છે। પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે। લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે નીતિશ કુમારના શાસનકાળમાં જંગલ રાજને હાંકી કાઢવામાં આવ્યું। જ્યારે સુરક્ષા અને શાંતિ હોય છે ત્યારે જ વિકાસના નવા રસ્તા ખુલે છે। વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારમાં વિશ્વ કક્ષાની ટ્રેનો દોડી રહી છે। આ પહેલા પણ થઈ શક્યું હોત, પરંતુ જે લોકો આ માટે જવાબદાર હતા તેમણે નોકરીઓના નામે ગરીબોની જમીન લૂંટી લીધી। નક્સલવાદ અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે 2014 પહેલા 125 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા। હવે ફક્ત 18 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે। તે દિવસ દૂર નથી જ્યારે માઓવાદી હિંસા સંપૂર્ણપણે નાબૂદ થશે। રક્ષામંત્રી રાજનાથસિંહે ગોવામાં આઈએનએસ વિક્રાંતની મુલાકાત લીધી। રક્ષામંત્રીએ વાયુસેનાના જવાનો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી તેઓમાં જોશ પૂર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પૂંચની મુલાકાતે પહોંચ્યા। પાકિસ્તાને ટાર્ગેટ કરેલા વિસ્તારોના પીડિત સાથે અમિત શાહે મુલાકાત કરી। પાકિસ્તાનના શેલિંગમાં અસરગ્રસ્ત પરિવારોને સરકારી મદદ આપવામાં આવી। અસરગ્રસ્તોને સરકારી નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ પરના હુમલાને પાકિસ્તાને પોતાના પરનો હુમલો માન્યો અને ભારતે પોતાના નાગરિકો પર હુમલાને સહન નહીં કરે। પાકિસ્તાનને દર વખતે જડબાતોડ જવાબ આપવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું કોંગ્રેસે સેનાનું મનોબળ તોડ્યું છે। રાહુલ ગાંધી અને જયરામ રમેશે સેનાનું અપમાન કર્યું। સરહદી રાજ્યોમાં આવતીકાલે ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ યોજાશે। ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે। પંજાબમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નીપજ્યા તો 25 લોકો ઘાયલ થયા। મુક્તસર સાહિબમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। પુણેમાં એનડીએની 148મી ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડ યોજાઈ। પૂર્વ સેનાધ્યક્ષ અને મિઝોરમના રાજ્યપાલ બીકે સિંહે પરેડમાં હાજરી આપી। ઉત્તરાખંડના અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા। કોર્ટ દ્વારા સેશન્સ કોર્ટે પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર, અંકિત ગુપ્તાને સજા ફટકારીને ₹50,000નો દંડ પણ ફટકાર્યો। મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ। બીડમાં ભારે વરસાદ બાદ બિંદુસાર નદી ઓવરફ્લો થઈ। નદી ઓવરફ્લો થતા બ્રિજ પર પાણી ફરી વળ્યા। કેરળમાં ચોમાસાના આગમન બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। કેરળના કોટ્ટાયમમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળમગ્ન થયા।
આસામના ગુવાહાટીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી જોવા મળ્યા. ઝૂ રોડ, નવીનનગર, હાટીગાંવમાં વરસાદી પાણી ભરાયા તો વળી ગીતાનગર, માલીગાંવ અને હિદાયતપુરમાં પણ પાણી ભરાયા. વરસાદનું જોર ઘટશે અને ગરમી વધશે. રાજ્યમાં માત્ર છૂટોછવાયો વરસાદ રહી શકે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી. કેટલાક જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ તો નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી તો અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી. માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા અને અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી રહેશે. ગરમીની સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે અને રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડશે. અંબાલાલની આગાહી મુજબ 10 જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદ રહેશે. ત્યારબાદ 12 જૂન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં કોરોનાને લઈ આવતીકાલે સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટને લઈ આ મોકડ્રીલ યોજાશે. ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવામાં આવશે. ભરૂચમાં 50 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ. કોવિડ પોઝિટિવ મહિલાને સિવિલમાં ખસેડાઈ. જિલ્લામાં કોરોનાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યું. અમદાવાદમાં 1 દિવસની બાળકી કોરોના સંક્રમિત થઈ. સોલા સિવિલમાં બાળકી સારવાર હેઠળ છે. કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકીને જન્મ આપતા બાળકને કોરોના સંક્રમણ લાગ્યું. નવજાત બાળકને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી. આરએમઓ ડોક્ટર દેવાંગ શાહે કહ્યું કે ઋતુગત બીમારી વચ્ચે કોરોનાના કેસ વધ્યા છે. વૃદ્ધ અને સગર્ભા સહિતના લોકોએ માસ્ક પહેરવા તબીબની અપીલ. રાજકોટમાં એક જ પખવાડિયામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીએ કહ્યું કે આજ સુધીમાં 19 કેસ નોંધાયા, જ્યારે 1 દર્દી રિકવર કરવામાં આવ્યો છે. ડોક્ટર વાંકાણીએ કહ્યું કે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. સંક્રમણ સામાજિક રૂપથી વધતું જોવા મળી રહ્યું છે. દર્દીના ઘરે રૂબરૂ અમારી મેડિકલ ટીમ જઈ પણ રહી છે. અમરેલી એસપી સંજય ખરાત પર દિલીપ સાંઘાણીએ આક્ષેપ કર્યા. સાંઘાણીએ કહ્યું કે કાયદાના રક્ષક જ ભક્ષણ જેવી વાતો કરે છે. દારૂના ધંધાવાળા પાસેથી એસપી મલાઈ ખાય છે અને દારૂબંધી અંગે એસપીએ વેચવાવાળા કરતા પીવાવાળા બંધ કરાવો તેવું નિવેદન આપ્યું હતું. રાજ્યમાં રેશનિંગ દુકાનદારોનું 1 જૂનથી વિતરણ બંધ. પડતર માંગણીઓને લઈ દુકાનદારોનો નિર્ણય. ઈ-કેવાયસી બાબતે નિર્ણય ન થાય ત્યાં સુધી હડતાળ રાખવામાં આવશે. અમદાવાદમાં શોર્ટ નોટિસમાં મકાન ખાલી કરાવતા રોષ ભભૂક્યો. રાયખડમાં પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં સ્થાનિકોને નોટિસ આપવામાં આવી. મિલ વેચાણ થતા ભાડુઆતો દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા. અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોની માંગ ઉઠી છે. જૂનાગઢમાં બાળકોને નદીમાં ડૂબતા બચાવાયા છે. શીલ ગામની નેત્રાવતી નદીમાં નાહવા ગયા હતા બાળકો. માછીમારો અને તરવૈયાઓએ બાળકોનો જીવ બચાવ્યો છે. રાજકોટથી ગોંડલ વચ્ચેનો રસ્તો ખખડધજ જોવા મળ્યો. નેશનલ હાઈવેની હાલત ચોમાસા પહેલા ખરાબ જોવા મળી. ખરાબ રસ્તાના કારણે માલવાહક રિક્ષા પલટી ગઈ. સરકારી કચેરીમાં સમયમાં ફેરફારને લઈ વિવાદ સર્જાયો. સમય ફેરફારને લઈ કર્મચારી અને સરકાર સામસામે આવ્યા. વિવિધ સંઘોની અન્ય રાજ્યની જેમ 5 દિવસ કામ કરવાની માંગણી ઉઠી છે.
અમદાવાદમાં સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ શાળા શરૂ થતા પહેલા પરમિટ લેવી ફરજિયાત રહેશે. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ પણ છે. આરટીઓ નિયમ અનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે અને ઓટો રિક્ષામાં 6 નાના બાળકો અને વેનમાં 8 બાળકોની ક્ષમતા. રાજકોટમાં ભાજપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સામે આક્ષેપ લાગ્યો છે. ભાજપ કાર્યકરે જ કોર્પોરેટર સામે આક્ષેપો કર્યા છે. ભાજપ કાર્યકરે કહ્યું કે કોર્પોરેટર નરેન્દ્ર દવે 4 લાખ રૂપિયા લીધા છે અને રૂપિયા લઈને બાંધકામ તોડી નાખ્યું. મારા જેવા 40 લોકો પાસેથી આ કોર્પોરેટરે પૈસા લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા. દાંતીવાડાના ચોંડુગરીમાં રિચાર્જ કુવા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે સેનાના જવાનોને અભિનંદન. દાંતીવાડાના ચોંડુગરીમાં રિચાર્જ કુવા કાર્યક્રમનો શુભારંભ થયો. સી.આર. પાટીલે કહ્યું કે 1 વર્ષમાં બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવાનો સંકલ્પ છે અને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં પાણીની વ્યવસ્થા પીએમ મોદીએ કરી છે. ઉપલેટાના ઢાંક ગામે પુલની કામગીરી બંધ હોવાથી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. પુલ બનાવવા માટે મસમોટા ખાડા કરાયા. ખાડામાં 3 મહિનાથી પાણી ભરાયેલું છે. સ્થાનિકોએ પુલ પર એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં વાગરાના વેગણી ગામે પાણીને લઈ રોષ ભભૂક્યો. આક્રોશમાં આવેલ સ્થાનિકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. છેલ્લા 10 વર્ષથી પાણી માટે સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. પોલીસે સ્થળ પર આવી આત્મવિલોપન કરતા અટકાવ્યા હતા. એમએલએ અરુણસિંહ રાણાએ આશ્વાસન આપ્યું છતાં પણ વિરોધ નોંધાવ્યો. ધારાસભ્ય અરુણસિંહે કહ્યું કે પાઇપલાઇનથી પાણી આપવામાં આવે છે અને પાઇપલાઇનમાં પંચર કરી કાયદો હાથમાં લીધો તે શરમજનક કહેવાય. ઘેડ પંથકમાં સરકારી કામગીરી મામલે કિસાન કોંગ્રેસ નેતા પાલ અંબલિયાએ સવાલ ઉઠાવ્યા. પાલ અંબલિયાએ કહ્યું કે 139 કરોડના કામોના ટેન્ડર બહાર પડાયા, પરંતુ કામો માત્ર 37 કરોડના જ હાથ ધરવામાં આવ્યા છે. પાલ આંબલિયાએ કહ્યું કે ઘેડ પંથકમાં નદીઓના પાળા રિપેર કરવાને બદલે અન્ય કામો થાય છે. જાન્યુઆરીમાં કરવાના કામ 15 મેએ શરૂ કરવામાં આવ્યા. સરકાર ઘેડ વિકાસના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસને લઈ પોલીસ વિભાગનો નિર્ણય. પ્રવાસમાં 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. ટૂર માટે લોકલ પોલીસનો સંપર્ક કરવાનો રહેશે. પ્રવાસમાં જો વિદ્યાર્થીનીઓ હશે તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. ડીજીપી કોન્ફરન્સમાં પીએમ મોદીએ કરેલા સૂચનોનો ગુજરાતમાં અમલ કરવામાં આવ્યો. ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગને પત્ર લખીને આ જાણ કરી છે. રાજકોટના મોલમાં એસઓજીની ટીમે મોકડ્રીલ યોજી. મોલમાં બોમ્બ મૂકવાના સમયની આ મોકડ્રીલ યોજાઈ. બોમ્બ સ્ક્વોડ સ્થાનિક પોલીસ આ મોકડ્રીલમાં જોડાઈ હતી. અમદાવાદમાં વિદ્યાર્થીનીઓને એમટીએસ ખાસ ડિસ્કાઉન્ટ આપશે. ધોરણ 10 પછી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટમાં 85% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનાથ બાળકો એએમટીએસમાં સંપૂર્ણ મફત મુસાફરી કરી શકશે તો વિધવા બહેનોને એએમટીએસમાં 50% ડિસ્કાઉન્ટ મળશે. એએમટીએસ દ્વારા લેવાયેલો નિર્ણય 1 જૂનથી અમલી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે પોલીસ વિભાગને નોટિસ પાઠવી. શહેર પોલીસ તેમજ રૂરલ પોલીસની મિલકત અંગે અંદાજિત 14 કરોડની રિકવરી નોટિસ ઇસ્યુ કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે રેલવે સહિતના વિભાગોએ ટેક્સના પૈસા ચૂકવ્યા. પોલીસની મિલકતો અંગે વેરા વસૂલાત માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. રાજ્યના જળાશયોમાં 47.19% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 207 જળાશયોમાં 47.19% જળસંગ્રહ, સરદાર સરોવર ડેમમાં 57.8% સંગ્રહ, તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 30.59% જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 45.61% જળસંગ્રહ જોવા મળ્યો છે. તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 46.27% જળસંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 28.67%, તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.31% જળસંગ્રહ, 84 જળાશયોમાં 20% કરતાં ઓછું પાણી છે અને 5 જળાશયોમાં 70થી 80% પાણીનો સંગ્રહ છે. કડાણા તાલુકાના નાયબ મામલતદાર સસ્પેન્ડ કરવામાં આવ્યા. સત્તાનો દુરુપયોગ કરનાર જીજે પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઇસ્યુ કર્યા હતા અને મામલતદારની સત્તાનો દુરુપયોગ કરી આ દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અરવલ્લીના ભિલોડાની અસાલ જીઆઈડીસીમાં ઘી બનાવતી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા. કંપનીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પણ ઝડપાયો. એસઓજી, એફએસએલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ તપાસ હતી. જૂનાગઢમાં ચાર્ટર્ડ પ્લેનથી મહેશગીરી બાપુએ કરી ગિરનારની પરિક્રમા. પરિક્રમા ચાલીને શક્ય ન હોવાથી પ્લેનમાં કરવામાં આવી. 42 દિવસના યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સંકલ્પ લીધો હતો અને પ્લેનથી દત્તાત્રેય શિખરની 3 વખત પરિક્રમા કરી. અરવિંદ કેજરીવાલ ભગવત માન દીવની મુલાકાતે આવ્યા. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ દીવ પહોંચ્યા અને દીવ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું અને બાય રોડ વિસાવદર જવા તેઓ રવાના પણ થયા હતા. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ વિસાવદર અને કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા. કડી બેઠક પર ડોક્ટર ગિરીશ કાપડિયા, વિસાવદર બેઠક પર કિશોર કાનકડ ઉમેદવાર, શંકરસિંહ વાઘેલાએ બનાવી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર. આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરતા કહ્યું કે આપ મજબૂતીથી લડશે અને જીતશે. કડી અને વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે. કડી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું જગદીશ ચાવડાએ કહ્યું કે પ્રજાના પ્રશ્નોનું કોઈ સાંભળતું નથી. જેની પાસે સત્તા હોય છે તેની પાસે પાવર નથી અને વિકાસ દેખાડવા બ્રિજના કામ અધૂરા રાખવામાં આવ્યા છે. રમેશ ચાવડા બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર. કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરે તેવી શક્યતા. રમેશ ચાવડા હિતુ કનોડિયા સામે ચૂંટણી જીત્યા હતા. વલસાડની જવાહરનગર સોસાયટીના નવા બની રહેલા રસ્તા પર ટ્રક ફસાય. રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રોડ રસ્તાના કામોમાં સુધારો કરવા લોકોની માંગ ઉઠી છે.
વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ ભભૂકી ઉઠી. આધુનિક મલ્ટીટ્રેડ LLP કંપનીમાં ભીષણ આગ. ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. કંપનીમાં આગ લાગતા કર્મચારીઓમાં પણ ભાગદોડ મચી હતી. કચ્છના અંજારમાં વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં ભીષણ આગ. આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આણંદના ઉમરેઠમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. 2 યુવતીઓ અને સંચાલકની અટકાયત કરવામાં આવી. પોલીસે સ્પાના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. દ્વારકાના દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો. ગોજીનેશ ગામના દરિયા કિનારેથી આ જથ્થો મળી આવ્યો. 13.23 કિલો અફઘાની ચરસ પોલીસે જપ્ત કર્યો. પોલીસે 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વધુ તપાસ હાથ ધરી. ગિફ્ટ સિટીમાં રોકાણના બહાને કરોડોની ઠગાઈ. 2.53 કરોડનું રોકાણ કરાવી 1.28 કરોડની ઠગાઈ કરવામાં આવી. કનૈયાલાલ અને સુધાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાબરમતી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમરેલીના બાબરામાં નરાધમ પોલીસકર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. 14 વર્ષીય સગીરા સાથે પોલીસકર્મીએ દુષ્કર્મ કર્યું. રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ થઈ. ખેડાના ચાંદાણા ગામે સામાન્ય બાબતે હત્યા કરવામાં આવી. પાણી ઢોળવા બાબતે યુવકની હત્યા નિપજાવી. 2 પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજકોટને શર્મસાર કરતો એક વિડીયો વાયરલ થયો હતો. સગીરે ભર બજારે બાઇક સવાર યુવતીનો પીછો કર્યો હતો. હવે બંને વચ્ચે સમાધાન થયું. અમદાવાદના દાણીલીમડામાં 11 લાખના MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરવામાં આવી. અગાઉ પણ આ મોઇન પાસેથી ડ્રગ્સ ઝડપાયું હતું. વાઘોડિયામાં બુટલેગરનો યુવક પર હુમલો. મોટી માણેકપુર ગામે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. સુરેન્દ્રનગરમાં PSI BN જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો. એન્કાઉન્ટર કેસમાં 4 વર્ષ બાદ PSI સહિત ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં 200 કરોડના સાયબર કૌભાંડમાં કાર્યવાહી. ઉધના પોલીસે મયુર ઇટાલિયાની ધરપકડ કરી. મોરબીમાં સાવકા પિતાએ મૂકબધિર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું. દુષ્કર્મ બાદ સાવકા પિતાનું શંકાસ્પદ મોત નીપજ્યું. સુરત પોલીસે 4 લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી. અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા અને બીજા જ દિવસે 1 લાખ રૂપિયા માંગીને ફરાર થઈ હતી. વડોદરાના સાવલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાંથી દારૂ ઝડપવામાં આવ્યો.